ભાગવત કથાનું ફળ શું હોય? અહીંયા બેઠા તો બીજે દિવસે મારે એક સૂત્રાત્મક વાત કરવી છે. સોમ, આપણે બધા વારના નામ છે, તો એ વારના નામમાંથી આપણે કંઈ શીખીએ છીએ? શીખ લેવી જોઈએ. સોમ જેવા શીતળ થાવ તો મંગળ થાય, જો મંગળ થાય તો બુધ બનાય, જો બુધ બનાય તો ગુરુ મળે, જો ગુરુ મળે તો શુક્ર વધે, અને જો શુક્ર વધે તો શનિ નો નડે, અને જો શનિ નો નડે તો સૂર્યનું તેજ મળે. મહારાજ સોમ પણ એ પાયો શું છે? સોમ જેવા શીતળ, બી કુલ, હસતે હસતે ऐसे आप काम करो. બ્રાહ્મણો અને ક્ષત્રિયો પાસે દુનિયા શીખે છે. એ વ્યગ્ર ન થાય, એ તો શાંત હોય, સહજ હોય, સહજતાથી લે. મહારાજ સોમ જેવા શીતળ થાવ તો મંગળ થાય, જો મંગળ થાય તો બુધ બનાય, બુધ બનાય તો ગુરુ મળે, જો ગુરુ મળે તો શુક્ર વધે. શુક્ર એટલે સામર્થ્ય, પાવર, પૈસો. શુક્ર તો જ વધે જો ગુરુની કૃપા હોય. ગુરુની કૃપા ન હોય, આપણે અહીંયા તો એને નુગરા કીધા છે. નુગરું નથી બનવાનું, ગુરુની કૃપા મેળવવાની છે. કોઈ માણસ તમારી યારે શું વ્યવહાર કરે છે એનો પ્રશ્ન છે, આપણે શું વ્યવહાર કરવો એ આપણો પ્રશ્ન છે. મહારાજ મજબૂત બનવાનું. ભગવાન પ્રસન્ન થઈ, જેને ગુરુ મળે એનો શુક્ર વધે, જેનો શુક્રનો પાવર વધે એને શનિ ન નડે. નતું એક ભાઈ જ્યોતિષ પાસે ગયો ને આમ કંઈ હરખું હાલતું નહોતું, 12 વર્ષ 15 વર્ષ તપ કરી નાખ્યું. પછી જ્યોતિષ મહારાજને કીધું, મહારાજ જુઓ ને આમાં કાંઈ શું છે, અને ખરેખર કેળો બતાવ્યો. પછી તો ઘણા જ્યોતિષીઓ આજની તારીખે હું વંદન કરું છું એવા વિદ્વાન વ્યક્તિઓને કે જેની પાસે વિદ્યા છે, કે તમને આમ ખાલી એક કેળો બતાવી દે ને તો એ જીવન સુધરી જાય. મહારાજ એવા જ ખૂબ જ વિદ્વાન આજે હું સ્મરણમાં લઉં છું મારા મામા ચંદ્રકાંત મામાને. આમ તો સ્વર્ગસ્થ અને હૃદયસ્થ ચંદુ મામાને હું આજે યાદ કરું છું. આમ કોઈ બહુ દેખાવો નહીં, પણ આમ સહજ, પવિત્ર, એની ભાવના. આમ તમે જુઓ, ડોંગરેજી બાપાનું સ્મરણ થાય, એમનું ભજન, એમનું સાધન, એમની કૃપા, કેટલા જીવનોને એને આમ કેળા બતાવ્યા છે. અને યાદ રાખજો, આજે હું અહીંયા બેઠા એ બધાને, પોથીમાં જેટલા જેટલા વડીલો, પુણ્યાત્માઓ અને જે પિતૃઓ છે એ બધાને પણ યાદ કરજો. ખરેખર ભાગવત કથા એ તમારા વડીલોને, તમારા પિતૃઓને થેન્ક યુ કહેવાનો અવસર છે, એને આભાર વ્યક્ત કરવાનો અવસર. હે પ્રભુ, તમે અમારી ઉપર બહુ કૃપા કરી. તમે હતા તો અમે આ ધરતી ઉપર આવ્યા, અમે સારા સારા કામ કરીએ, સમાજના કામ કરીએ. અને સમાજના કામ કરો ને એટલે ખંભા મજબૂત રાખવાના. બોલો નારાયણ. વજન બહુ આવે, ઘણું આવે, પણ મજબૂતી સાથે ઊભું રહેવાનું.